આ યાદ રાખજો, દુઃખ વગર સુખની અનુભૂતિ ન થાય. હવે તમને એસી માં જ બેસાડી રાખે તો તમને આ એસી ની કિંમત થાય ખરી? ન થાય, સીધી વાત છે. એમ તમને બધાને જો સીધા અહીંયા આવીને ગાડલા મળી જાય તો એમ તમને ગાડલાની કિંમત થાય? તમે સમજો તો ખરી. હવે એ ગાડલા કેટલા વાલા લાગે આપણને? એમ થાય કે આપણે જ્યાં જઈને હારે લઈ જઈએ. મેં કહ્યું હતું ને સવારે, આપણે અહીંયા આનંદ કરવાનો છે બાપ, આનંદ. આજ અમારે આંગણે કંચન વર્ષો મેઘ, સોના કરતા પણ મોંઘો આજનો દિવસ, કારણ કે ભગવાન ભાગવતજી પધાર્યા છે, ઠાકોરજી પધાર્યા. અને આમ પણ આમાં આવું જ હોય. હું ગમે ત્યાં કથા કરવા જાઉં, જ્યાં સુધી ઠાકોરજી ન પધારે ને ત્યાં સુધી બધું હખડ દખડ. જેવા ભગવાન પધારે ધનજી દાદા, એટલે બપોરે તમે આમ તો 12 વાગે 12:30 વાગે જમી લીધું છે, એટલે રાતનો પ્રસાદ તમને 9:30 વાગે 10 વાગે મળે તો વાંધો નથી ને? મેં કહ્યું તો એક વાતની યાદ રાખજો. અહીંયાથી હું આજના દિવસે તમને થોડી ઘણી સૂચનાઓ આપવા માંગુ છું. થોડો ઘણો તમારો સાથે મારે જોઈએ છે, એટલા માટે કે આવતીકાલથી આપણું આયોજન કથા ચાલુ થયા પછી કન્ટિન્યુ કથા રહે. એટલા માટે આપણને ચાલુમાં ઊભું થવાની જો આવશ્યકતા લાગતી હોય કે આપણે ચાલેમાં ઊભું થવું જ પડશે, તો અનુકૂળતા હોય તો પાછળના ભાગથી બેસવું, જેથી કરીને આપણે આગળથી ઊભા થઈને પાછું બહાર જવું, વળી પાછું આવીને અંદર બેસવું. એટલે કોઈ બધાનું ધ્યાન, કારણ કે આપણું મન બહુ ચંચળ હોય છે. આમ જરા કે કોઈક આમ પણોઠી આમ ફેરવે ને તોય ત્યાં નજર જાય, એને કેમ આમ કર્યું, તો આપણું ધ્યાન ત્યાં જતું હોય છે. એટલે કથામાંથી ધ્યાન નીકળી જતું હોય છે. એટલે કોઈની કથામાંથી આપણે માનસિક વૃત્તિને તોડાવી એના કરતા તો શ્રેષ્ઠ છે છેલ્લે બેસવું. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે તમે કાલથી છેલ્લે બેસજો. છેલ્લા વાળા ક્યારેક લાભમાં હોય અને ક્યારેક પેલા વાળા લાભમાં ન હોય. હવે વિચાર કરો કે આ કદાચ તમે છેલ્લે બેઠા હોય ને છેલ્લા દિવસે ભગવાને ન કરે નારાયણને વિમાન મોકલ્યું, તો સૌથી પેલા દોડીને આપણે બે જવાય. તો પેલા વાળા છેલ્લે રહે તો પછી હામે તો થાય. હવે કાલનું જ તમને કહું, જો આજે પાછો સ્વામી ઓલી વખતે આવ્યો ત્યારે વિમાનનું થયું, આવી થયું. પેલી વાર કથામાં આવ્યો ત્યારે પ્લેનનું થયું, ખબર તમને? કોઈએ કીધું ને તમે ઉતરી ગયા, પછી ટાઈમે પૂગ્યા નહીં. એ દાખલો મને બહુ યાદ રહ્યો છે. જિંદગીમાં કોઈકને પૂછવું અને કોઈ સારા સદગુરુને પૂછવું કે જિંદગીમાં શું કરવું, બેઠું રહેવું કે ચાલવું. અમે પ્લેનમાંથી બેંગ્લોર ઉતરી ગયા, કોઈને પૂછ્યું નહીં કે આમાં બેહવાનું છે કે ઉતરવાનું છે. અમદાવાદથી ફ્લાઇટ સીધી ભુવનેશ્વરની હતી, અમને ખબર નહીં. અમુક આરે હોય ને પાછા, તો અમે ઉતરી ગયા. અમે તો બેંગ્લોર ઉતરી ગયા, આપણે ઉતરી જવાનું છે. ઉતર્યા પછી એમ પાછા બોર્ડિંગ લેવા ગયા. એ કે તમારે તે ફ્લાઇટમાં બેઠું રહેવાનું હતું, તો કીધું હાલો જલ્દી દોડો. એ કે હવે વહી ગઈ. હું ને સંજયભાઈ ને રણછોડદાસ પછી બીજી ટ્રેનમાં આવ્યા. બીજી ટ્રેનમાં અહીંયા પહોંચ્યા, ત્યાં અમારે અહીં કથા વહી ગઈ. તો ગઈકાલે અમે ભુવનેશ્વર ઉતરતા હતા, છેલ્લી સીટમાં મારો વારો બેહવાનો. મેં કીધું સારું થયું, આ છેલ્લું બારણેથી સીધા પેલા ઉતાર દઈ ને. તમે તો એ લોકોએ ઘોડી લગાવી દીધી ને અમે ઉતર્યા, હું ને મહેશ બે થી આગળ ઠાકોરજીને લઈને. એની ઘોડીમાં અડધા દાદરા ઉતર્યા ને પાછા વાળ્યા કે પાછળથી હવે આગળથી હાલવાનું છે, અહીંથી બંધ થઈ ગયું કે. સમજાય છે મારું કહેવાનું? ક્યારેક આપણે લાભ માટે આગળ બેહતા હોય, છેલ્લા વાળાને લાભ મળી જાય. હવે કદાચ અહીંથી કહેવામાં આવે કે હાલો ભાઈ તમારે અહીંથી સીધું પ્રસાદ લેવા જવાનું છે, પણ ધીમે ધીમે જવાનું છે, તો છેલ્લા વાળા પેલા જાય ને. એવું ન હોય, ક્યારેક પેલા વાળા આ બાર નહીં થોત વયા જાય. એટલે
તમારે બધાને વ્યવસ્થામાં મને થોડોક સાથ આપવાનો છે. આજનો પહેલો દિવસ છે એટલે મારે તમને આમ શું છે, તમે 2 દિવસથી તમે ટ્રેનની મુસાફરી કરતા હતા એટલે મને એમ થયું કે આજે થોડાક તમને હું મારા અનુભવો કહું અને પછી કથાને ચાલુ કરું. તો બધાને સાથ સહકાર આપીને કોઈને આમ મંડપની બહાર ન બેહવું પડે એવી વ્યવસ્થા કરીશું. એવું લાગે તો કાલથી થોડા આગળ બેસવાનું. એમ લાગે કે હવે પૂરી વાળા મીંડા છે અહીંયા આવવા લાગે તો 2020 વળી પાછી એક યાત્રા કરશું. અને યાત્રા ક્યાંની છે? ક્યાંની છે? રામેશ્વરની. હવે રામેશ્વરની યાત્રા કહીને તે મારે ચોખ્ખું કેવું છે, ધૂળના ઢગલા માથે હોવાનું. જેને આવું આવજો. પછી ભલે ની એસી રૂમ આપી, પછી વાંધો નહીં. ખાલી આનંદ કરું છું, તમે મજા કરજો બાપ. તો શ્રીમદ ભાગવત પુરાણ તિલક. શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. આને અને સંપ્રદાયને કોઈ લાગે વળગે નહીં. કારણ કે હમણાં જ રાહુલ ભગતે બહુ સુંદર વાત કરી કે ભાગવતના અથથી ઇતિ સુધી એક જ માત્ર માધ્યમ બતાવ્યું, સત્યમ પરમ ધીમહિ. સત્યની તમે આરાધના કરો, સત્યનું તમે આરોપણ કરો, સત્યનું તમે નિરૂપણ કરો, સત્યનું તમે દર્શન કરો. શ્રીમદ ભાગવત એટલે બિન સાંપ્રદાયિક ગ્રંથ. ભાગવત અને સંપ્રદાય, ભાગવત અને ભૌતિકતા, આધ્યાત્મિકતા અને ભૌતિકતાને કોઈ સંબંધ નથી હોતો કોઈ દિવસ. એને તો બહુ દૂર રહ્યું. કારણ કે ભગવાન તમને કોઈ દિવસ તમારી ભૌતિકતાથી નહીં મળે, તમારી ભક્તિ અને ભાવનાથી ભગવાન તમને મળે છે. આ દુનિયામાં ભગવાન હંમેશા તમારી ભાવનાથી મળે છે, નહીં કે તમારી ભક્તિથી, નહીં કે તમારી કોઈ સંપદાથી. ભગવાન તો ભક્તિ અને ભાવનો ભૂખો છે. એટલા બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. પૈસા વાળા હોય એની ત્યાં જ ભાગવત જાય, એની ત્યાં જ ભાગવત થાય, આવું જરૂરી નથી. સમજી દાદા વાત સાચી છે ને? નક આજ તમે બેઠા હતા, આજે ધનજી દાદા બેઠા છે અહીંયા. સવારમાં ભાગવતજીનો પોથી યાત્રાનો બોલ થયો, કેટલા લોકો હતા અહીંયા? જીતુભાઈ, નસીબમાં હોય ને એની પાસે જાય. તમે ઘેરે ભાગવત બેહાડો તો 15 લાખનો ખર્ચો થાય. આ 15,000 પોથી યાત્રા તમારા માથા ઉપર ચડી ગઈ. ભાગ્યની વાત છે. જેના નસીબમાં હોય ને ત્યાં થાય. અને એમાં પણ આ તીર્થમાં કથા. તીર્થનું તો પુણ્ય મહાન હોય છે. તીર્થમાં અનેક પુણ્ય હોય છે. તમે 1 ગણું પુણ્ય કરો ને 1000 ગણું પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. 1000 ગણું. 1 ગણું પુણ્ય, 1000 ગણું એનું ફળ. કેટલું? 1 ગણું પુણ્ય અને 1000 ગણું બોલો ફળ. 1 ગણું પુણ્ય અને 1000 ગણું, તો યાદ રાખજો એનું વિરોધી એની હારે જ હોય. 1 ગણું પાપ અને આ ભૂલાઈ ન જાય, આ ભૂલી ન જતા. રાત હોય તો દિવસ હોય જ, સુખ હોય તો દુઃખ હોય જ. આ દુનિયામાં એક જ વસ્તુ છે જેનું વિરોધી કે જેનો પર્યાય નથી સાહેબ, અને એ છે આનંદ. આનંદનો વિરોધી બતાવો મને. છે દુનિયામાં? સુખ દુઃખ, રાત દિવસ નથી. આનંદનો કોઈ વિરોધી જ નથી.
માટે આનંદ કરો. એટલે મેં કહ્યું હતું કે આપણે આનંદ કરવા